तुम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत में बारिश और खाड़ी का पानी साफ करने के मैदान में उतरा मनपा आयुक्त। नगर निगम टीम मैदान में जहां पानी भरा था वहां पानी कट रहा है। नगर पालिका आयुक्त स्तर पर कार्रवाई शुरू की। नगर आयुक्त ने 8वां गेट स्थित अम्बेडकर नगर का दौरा किया। सभी जगह पर साफ सफाई और जो अतिक्रमण है उसे हटाते हुए मेडिकल टीम ने घर घर जाकर सर्वे किया। वैद शालिनी अग्रवाल, नगर आयुक्त द्वारा सूचना प्राप्त। પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી રહ્યા છો, શું સામે આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં કેટલી જગ્યા બધી અસર છે? અત્યારે જ્યાં જ્યાં વિસ્તારોમાં સુરત શહેરમાં પાણી ઓસરી રહ્યું છે અથવા તો પાણી ઓછું થઈ રહ્યું છે ત્યાં સૌથી પહેલાં પ્રાયોરિટી સાફ સફાઈ, દવા છંટકાવ, ઘરોમાં ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન, સુપર ક્લોરિનેશન આ બધાના ઉપર આપવામાં આવી રહી છે. સાથે સાથે મેડિકલ ટીમ્સ ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરે અને કોઈને તાવ હોય કે ફીવર હોય કે કોઈ પણ હોય તો પ્રોએક્ટિવલી જઈને સર્વેલન્સ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમે પણ બધા ફિલ્ડમાં આવ્યા છે. અત્યારે 8વા વિસ્તારનું અંબેડકર નગર છે જ્યાં અમે મુલાકાત લઈ રહ્યા છે અને અહીંયા જે પણ સાફ સફાઈની કામગીરી, દવા છંટકાવની કામગીરી, ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી આ બધી જો થઈ રહ્યું છે એમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એવી પ્રકારની સમગ્ર કામગીરી સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવી રહી છે. જ્યાં પાણી નથી ઉતર્યા ત્યાં બીજા જો વ્યવસ્થાઓ છે જેવી કે ફૂડ પેકેટ્સ, પાણી, શેલ્ટર હોમ્સ, મેડિકલ ટીમ્સ આ તમામ કન્ટિન્યુઅસલી દિવસ રાત કરવામાં આવી રહી છે. મેડમ, કેટલા વિસ્તારમાં હાલ પાણી ભરાય છે અને કેટલા વિસ્તારમાં ઉતરી ગયા છે અને કઈ રીતની કામગીરી છે? અત્યારે જો ખાડી વિસ્તારવાળું એરિયા છે અને જો લો લાઇંગ એરિયા છે જેવા કે સળિયા અહેમદ અને મીઠી ખાડીના આજુબાજુના જો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાનું અત્યારે છે. પણ બીજા જે વિસ્તારોમાં સપોઝ અંબેડકર નગર, રસુલાબાદ, આઝાદનગર જે પણ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયું છે ત્યાં તમામમાં અત્યારે ઝુંબેશ સ્વરૂપમાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. आगे की जानकारी के लिए बने रहे देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।